वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। इष्टदेव भगवान श्री स्वामिनारायण, पूज्य शास्त्रीजी महाराज, पूज्य गुरु महाराज, पूज्य महंत स्वामी, सर्वे ब्रह्मनिष्ठ वंदनीय संतो અને વાલા હરિભક્તો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના દિવ્ય બાળ ચરિત્રો આપણે શ્રવણ કરીએ છીએ. શ્રીજી મહારાજ પોતાના પરિવાર સાથે, ધર્મદેવ ભક્તિ માતા સાથે છપૈયાથી અયોધ્યા રહેવા માટે આવ્યા છે. અયોધ્યામાં શ્રાવણ માસના દિવસો ચાલે અને શ્રાવણ માસ એટલે વિશેષ ભક્તિનો દિવસ, ભક્તિનો મહિનો, એટલે આખો મહિનો ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને સાથે લઈ અને દરેક મંદિરોએ દર્શન કરવા જાય. વહેલી સવારે ભક્તિ માતા જાગી પોતાના કામકાજમાંથી પરવારી ઘનશ્યામ મહારાજને જગાડે અને મહારાજને સરસ મજાના વસ્ત્રો ધારણ કરાવે. મહારાજને અતલસની ટોપી, અતલસનું મહારાજને સુરવાળ, મહારાજને સરસ મજાની ડગલી ધારણ કરાવે. મહારાજને હાથમાં સરસ મજાના કડા, પગમાં મહારાજને ઝાંઝર પહેરાવે, મહારાજને કાનમાં કુંડળ ધારણ કરાવે અને શ્રીજી મહારાજને એવા સરસ મજાના શણગારે, મહારાજને એવી રીતે તૈયાર કરી અને મહારાજને સાથે લઈ અને ભક્તિ માતા દરેક મંદિરે દર્શન કરવા જાય. આપણે સાંભળીએ છીએ કે ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં દરેક મંદિરોએ વારાફરતી દર્શન કરવા જતા. હનુમાનગઢીએ જાય, પછી કનક ભુવન જાય, અને બધી જગ્યાએ ઘનશ્યામ મહારાજ દર્શન કરવા માટે જતા. ત્યારે ભક્તિ માતાએ પોતે જ ઘનશ્યામ મહારાજને દરેક જગ્યાનો રસ્તો બતાવેલો. મહારાજનો હાથ પકડી ભક્તિ માતા પોતે બજારમાં ચાલ્યા જાય અને ઘનશ્યામ મહારાજના ખીચામાં ભક્તિ માતાએ મુઠ્ઠી જેટલા દાળિયા આપેલા. મહારાજના ઉપરનું ડગલીનું ખીચું હતું, એમાં દાળિયા ભર્યા હોય અને ઘનશ્યામ મહારાજ એક આંગળી ભક્તિ માતાએ પકડી હોય ઘનશ્યામ મહારાજની, અને ઘનશ્યામ મહારાજ ખીચામાંથી દાળિયા કાઢતા જાય અને દાળિયા જમતા જાય. અને એમ મહારાજ ધીમે 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 ડગલા ભરતા ભરતા ચાલ્યા જાય છે. એક મંદિરેથી બીજા મંદિરે, બીજા મંદિરેથી ત્રીજા મંદિરે. અને ભગવાનની ચાલ તો કેવી છે! ચાલ ચતુરાઈ જોઈને ગજ કરે ધિક્કાર રે. ગજ છે, હાથી છે, એ ભગવાનની ચાલ એકવાર જોઈ ગયો અને કે આપણી ચાલ ઉપર તો ધિક્કાર છે, આમાં તો શું આપણી ચાલમાં. પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળવારમ વારી રે. પ્રેમાનંદ સ્વામી કેવું ગોતી આવ્યા. પ્રેમાનંદ સ્વામી કે હાથી ભગવાનની ચાલ જોઈ ગયો અને એ પોતાના માથા ઉપર આમ ધૂળ નાખે કે આપણા ઉપર ધિક્કાર છે, આ ભગવાનની ચાલ આપણા કરતાં કેવી સારી છે. ત્યારે એવી ભગવાનની મદમસ્ત ચાલ, અને એ અયોધ્યાની બજારમાં ચાલ્યા જતા હોય, આખું અયોધ્યા નગર એ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહે. અને મહારાજની મૂર્તિ તો એવી મનોહર, અને એમાંય ભક્તિ માતાએ સરસ મજાના શણગાર ધરાવ્યા હોય. આ સંતો જો રોજ કેવા કેવા શણગાર ધારણ કરાવે. કોઈક દી સાફો ધરાવે, ક્યારેક મહારાજને પાઘ બાંધે. આજે શું છે મહારાજને? આજે મહારાજને સરસ મજાનો મુગટ ધારણ કરાવ્યો છે.
રોજ ભક્તિ માતા પણ એવા ભાવથી શણગાર ધારણ કરાવે કે જોનારાને એક તો મહારાજની મૂર્તિ મનોહર, અને એમાં એ સોનામાં સુગંધ ભળે, મહારાજને એવા શણગાર ધારણ કરાવ્યા હોય. મહારાજ અયોધ્યાની બજારમાં ચાલતા ચાલતા છેલ્લે હનુમાન ગઢીએ દર્શન કરી પાછા ફરે છે. રસ્તામાં ભક્તિ માતાએ ભગવાનની માટે સરસ મજાના જામફળ લીધા અને જામફળની થેલી ભરી, ઝાઝા જામફળની થેલી મોટી હતી, એ આપી રામપ્રતાપભાઈને, અને થોડા જામફળ, એક જામફળ મહારાજના ખીચામાં મૂક્યું. દાળિયા તો ખૂટી ગયા હતા, રસ્તામાં ખાતા ખાતા આવતા હતા, એટલે તો મહારાજના ખીચામાં એક જામફળ આપ્યું, બીજા ખીચામાં બીજું જામફળ આપ્યું, અને એક આંગળી ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજની પકડી છે અને એક હાથ છૂટો છે, એમાં મહારાજને બીજું જામફળ આપ્યું કે લ્યો, રસ્તામાં જમતા જમતા આપણે ઘરે પહોંચશું, ત્યાં સુધીમાં જમજો. અને જામફળ મહારાજને બહુ ભાવે, એવા મીઠા. મહારાજ ધીમે 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 જમતા જમતા ચાલ્યા જાય છે. એમાં હાથમાં હતું એ જામફળ મહારાજ જમી ગયા. એટલે મહારાજ રામપ્રતાપભાઈને કે રામપ્રતાપભાઈ, થેલીમાંથી જામફળ આપો, અમારે જામફળ જમવા છે. એટલે ઘનશ્યામ મહારાજને રામપ્રતાપભાઈ કે ગુંજામાં ભર્યા છે ઘણા જામ, તોય ભાઈ પાસે માગે શામ. ભાઈ કહે ઘડી તમે ખમો, આ ગુંજામાં છે તેમાંથી જમો. રામપ્રતાપભાઈ કે તમારા ખીચામાં 2 જામફળ તો છે, તો મારી પાસે શું માગો છો? તમારા જ ખીચામાંથી લઈને જમો. ત્યારે ઘનશ્યામ મહારાજ કે અમારે તો ખીચામાં છે એ સાચવીને રાખવા છે, અમે ઘરે જઈને નિરાતે જમશું. તમારી થેલીમાં કેટલા બધા છે, એમાંથી એક જામફળ આપો ને. ત્યારે રામપ્રતાપભાઈ કે લાલજીને જમાડવા રાખ્યા, તેમાંથી તો અમે નથી રાખ્યા. આ તો અમે ઘરે જાશું ત્યારે ભગવાનને નૈવેદ્ય કરવા માટે રાખ્યા છે, આમાંથી તમને ન મળે. અને ત્યારે ઘનશ્યામ મહારાજ મર્મમાં બોલ્યા, અહીં ઠાકોરજી છે પ્રત્યક્ષ, બોલે ચાલે ફરે છે સમક્ષ. બોલતાને જમાડો જો માજી, લાલજી થાશે તમારા રાજી. ભગવાન કે અહીંયા સામે ઊભા છે એને જમાડો ને. પ્રત્યક્ષ તમારી સામે ભગવાન છે, એને જમાડો, એને રાજી કરો. પણ કાંઈ ભાઈ તો એ મર્મને સમજ્યા નહીં, જામફળ આપ્યા નહીં. પણ શ્રીજી મહારાજ અને આ સત્સંગમાં આપણે વારે વારે સાંભળીએ છીએ કે ભગવાન સાક્ષાત હોય, ભગવાન પ્રગટ હોય, એ પ્રગટનું ભજન કરી લઈએ, પ્રગટની સેવા કરી લઈએ, પ્રગટનો મહિમા સમજી લઈએ, તો આપણો ઉદ્ધાર થાય. અને સંતોએ કીર્તનમાં લખ્યું, પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીધ ગણિકા કપી વૃંદ કોટી. વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી, હે પ્રીત કર પ્રીત કર. વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી. ગોપીઓ હતી, એણે તો શ્રી કૃષ્ણ ભગવાનને જાર ભાવે, વ્યભિચાર ભાવે ભજતા હતા. પોતાના પતિ હતા એને છોડીને ભજતા હતા. લોકની દ્રષ્ટિએ તો એ પાપ કર્મ કહેવાય, પણ છતાં પણ વ્રજતણી નાર વ્યભિચાર ભાવે ભજી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. સામે જે ભગવાન છે એની જે આપણે સેવા કરી લઈએ, અને આપણે બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આપણા સમક્ષ, મારી અને તમારી સમક્ષ આ ઘનશ્યામ મહારાજ વિરાજમાન છે. ઘણા ભક્તોને અનુભવ હશે, કાંઈ નાના મોટા સુખ દુઃખ આવ્યા હશે અને ભગવાનને સાચા હૃદયે પ્રાર્થના કરી હશે, ત્યારે આ ઘનશ્યામ મહારાજે એમની એ દુઃખ દૂર કર્યા છે અને એમના હૃદયમાં શાંતિ થઈ છે. ભગવાન છે તો એટલા દયાળુ છે, જો શ્રદ્ધાએ કરીને કોઈ એનું ભજન કરતા હોય તો ભગવાન કોઈને દુઃખી નથી રહેવા દેતા. ભગવાનનો કેવો દયાળુ સ્વભાવ, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આંકળા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે. ભગવાનનો એવો સ્વભાવ છે, કોઈ રસ્તામાં કોઈ ગરીબને જોઈ જાય, કોઈ દુખ્યો જોઈ જાય તો મહારાજ એ રાજી કેમ થાય એમ મહારાજ પ્રયાસ કરતા હોય. અને કોઈકને જોઈ જાય ને આટલો પ્રયાસ કરતા હોય, અને પોતાનો જે ભગત હોય, પોતાનો જે ભજન કરનારો હોય, એને દુખ્યો દેખીને કાંઈ મહારાજ ખમી શકે? જો સાચા હૃદયથી પ્રાર્થના કરી હોય તો ભગવાન દુઃખ દૂર કરે કરે ને કરે જ.
તરગામ છે, છપૈયાની બાજુમાં તરગામ, ત્યાંના બળદેવ પ્રસાદ કરીને, બળદેવ પ્રસાદ દુબે કરીને ધર્મદેવના મિત્ર, પોતે થોડા પૈસે ટકે સદ્ધર અને શ્રીમંત, એમના ઘરે એમના દીકરા હતા લક્ષ્મી પ્રસાદ દુબે, એમનો યજ્ઞોપવિત સંસ્કાર. તરગામ તો નાનું એવું ગામ, ત્યાં કાંઈ વસ્તુ પદાર્થ મળે નહીં બહુ ઝાઝા, એટલે બાજુમાં ગોડા કરીને એક મોટું એવું નાનું એવું શહેર જેવું છે, ત્યાં ખરીદી કરવા માટે આ યજ્ઞોપવિતના સામાનની ખરીદી કરવા ધર્મદેવ, રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ, આ લક્ષ્મી પ્રસાદ, પછી આ બળદેવ પ્રસાદ, આ બધા મળી અને ગાડું જોડી અને ખરીદી કરવા માટે જાય છે. ધીમે 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 એક પછી એક ગામડાઓ વટાવતા વટાવતા સાંજ પડી છે અને સાંજે ગોડા શહેરની કુંજ ગલીમાં રામદાસની જગ્યા છે ત્યાં ઉતારો કર્યો છે. અને સવાર પડી છે, ઘનશ્યામ મહારાજ જાગી, વહેલી સવારે ગામની બહાર એક તળાવ, એ તળાવની પાસે મહારાજ પધાર્યા. તળાવમાં મહારાજે સ્નાન કર્યું, સ્નાન કરી બહાર આવી મહારાજે નવા વસ્ત્રો ધારણ કર્યા અને મહારાજે ફરતા ફરતા ક્યાંકથી મહારાજને નેતરની સોટી મળી ગઈ. ભગવાનને છડી બહુ ગમતી. મહારાજ અહીંયા પધાર્યા આપણે ગઢપુર બાજુ, તો પણ મહારાજ સત્સંગમાં આવ્યા પછી પણ જ્યાં હોય ને છડી તો ધારણ કરતા. તો મહારાજને ક્યાંકથી છડી મળી ગઈ અને છડી મહારાજ છડીના ટેકે આમ આમ ધીમે ધીમે ક્યાં અડાડતા અડાડતા મહારાજ એ તળાવની પાળે વિચરણ કરે છે. ધીમે ધીમે મહારાજ ચાલ્યા જાય છે. એમાં સૂર્ય બરોબર ઉગવાની તૈયારી, ત્યાં એક સુકાઈ ગયેલો આંબો, અને એ આંબાને ત્યાંના રાજાના થોડા સૈનિકો એ આંબાને કાપતા હતા. સવારના, હજી તો દિવસ ઉગ્યો એની પહેલાના મહેનત કરે છે. એક આંબો છે ત્યાં મજબૂત, તેને પાડે છે રાજાના દૂત, પાડતા આંબાને આંચ આવી, નીચે દબાવ્યા દૂત છે આવી. પાડતા પાડતા કોણ જાણે શું થયું કે આંબો તરત જ કડડ કરીને તૂટ્યો અને ઓલા જે દૂતો હતા, જે સૈનિકો હતા, એની ઉપર આખો આંબો પડ્યો. અને ત્યાં તો આજુબાજુના માણસોએ રાડ નાખી, અરે દોડજો, કોઈક દોડજો. હવે એવો મોટો આંબો સહેજે ઉચકી પણ ન શકાય, કેટલા માણસો જોઈએ. અને ઓલા નીચે દબાણાતા એ બધાએ કાળી ચીસ નાખી. ઘનશ્યામ મહારાજે આ ચીસ સાંભળી અને કરુણા સાગર ઘનશ્યામ મહારાજ, તરત જ મહારાજે દૂર હતા અને ત્યાંથી મહારાજે હાથ લાંબો કર્યો, આખો આંબો મહારાજે એક હાથે ઊંચો કર્યો અને બીજો હાથ લાંબો કરી છડીથી મહારાજે સેજ અણી અડાડી નેતરની છડીની, ત્યાં તો આખો આંબો ઉછળી અને બીજી બાજુ પડી ગયો. હાથ મહારાજે પાછા કરી લીધા, પોતાના જેમ હતા એમ કરી લીધા. આ બાજુ ઓલા જે સૈનિકો હતા એનો પ્રાણ બેચા એટલા બધા રાજી થયા. ઘનશ્યામ મહારાજની આગળ આવી મહારાજને પ્રાર્થના કરી, તમે તો ભગવાન છો, કારણ કે ભગવાન સિવાય આવું દૈવત કોઈનામાં હોય નહીં. એ રાજાના દૂતોએ એક ગામનો જે રાજા હતો એને વાત કરી કે આવી રીતે ઓલું આંબો પડ્યો તો અમે દબાઈ ગયા હતા અને ઘનશ્યામ મહારાજે અમારી રક્ષા કરી. રાજાએ ઘનશ્યામ મહારાજને મહેલમાં બોલાવ્યા અને બોલાવી અને ઘનશ્યામ મહારાજની પરીક્ષા કરી. રાજાએ ધર્મદેવને કીધું કે અમે શાસ્ત્રમાં સાંભળ્યું છે કે ભગવાન હોય એના ચરણમાં 16 ચિહ્નો હોય, તો ઘનશ્યામ મહારાજના ચરણમાં 16 ચિહ્ન છે કે નહીં, અમારે દર્શન કરવા છે. મહારાજને કીધું, મહારાજ તમારા ચરણ અમને દેખાડો. અને ઘનશ્યામ મહારાજે પોતાના ચરણ દેખાડ્યા. ત્યાં તો મહારાજના ચરણમાં 16 ચિહ્નના દર્શન થયા અને રાજાને પાકો નિશ્ચય થયો. મહારાજની ખૂબ આગતા સ્વાગતા કરી, મહારાજને ભેટ સોગાદો આપી અને મહારાજની વિદાય આપી. મહારાજ આ વાતની ખબર એ આખા ગોડા ગામમાં, તરગામમાં, અયોધ્યામાં વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે ધર્મદેવના દીકરા ઘનશ્યામ એ તો એવા ચમત્કારી છે, એના ચરણમાં 16 ચિહ્નો છે અને એણે તો એક હાથે આંબો ઊંચો કરી લીધો અને ઓલા રાજાના દૂતોને બચાવ્યા. અને મહારાજ પછી ઓલા ગોડા શહેરની બજારમાં ખરીદી કરવા નીકળ્યા. ત્યાં તો માણસો બધા ટોળે ને ટોળા ભગવાનના દર્શન કરવા આવે, કોણ છે ઘનશ્યામ જોઈએ તો ખરા. અને મહારાજ બરાબર વચમાં આમ ચાલ્યા જાય, હાથમાં નેતરની છડી
અને મહારાજ બધાને દર્શન દે છે. આખા ગોડા શહેરમાં ફેર્યા અને જેટલી ખરીદી હતી બધી ખરીદી કરીને પાછા તરગામ પધાર્યા છે. તરગામમાં લક્ષ્મી પ્રસાદ દુબે એમનો સરસ મજાનો યજ્ઞોપવિત સંસ્કાર. શ્રીજી મહારાજ પોતે કેવા સેવાભાવી. મહારાજ એ લક્ષ્મી પ્રસાદ દુબેનો યજ્ઞોપવિત છે એમાં દોડી દોડી અને મહારાજ સેવા કરે છે. મહારાજ કાંઈક રસોડામાં મદદ હોય ત્યાં જરૂર હોય ત્યાં મદદ કરે, કાંઈ સામાન લાવવો હોય તો મદદ કરે, કોઈ બીજી વસ્તુની જરૂર હોય તો એ વસ્તુની મદદ કરે. ભગવાન આવા મોટા છે છતાં પણ એ પોતાના ભક્તો હોય એની સેવાને અર્થે હંમેશા મહારાજ હાજર રહે છે. મહારાજે દોડી દોડી અને બધી યજ્ઞોપવિતની વિધિમાં સારામાં સારી સેવા કરી. યજ્ઞોપવિતનો વિધિ પૂર્ણ થયો. આખા ગામે બધાને દેવી પ્રસાદ પાંડેએ જમાડ્યા છે. બળદેવ પ્રસાદ પાંડેએ જમાડ્યા છે. જમી રહ્યા પછી બહુ ઝાઝા બધા ભાત વધ્યા છે. ઘનશ્યામ મહારાજ કે આટલા બધા ભાત વધ્યા છે, તમે આને ઉકરડે નહીં નાખતા, લાવો અમને આપો. અને મહારાજ આખું એ ભાતનું વાસણ લઈ ગામની બહાર એક મોટું સરોવર, એ સરોવરને કિનારે મહારાજ ગયા. ત્યાં જઈ અને મહારાજે સરોવરના કિનારે નાના એવા જીવો, બધા જીવજંતુ ને માછલી હોય એને મહારાજે ભાત જમાડ્યા છે. આપણે એવો પ્રસંગ સાંભળીએ છીએ કે કચ્છ ભુજમાં ઓલા ગામમાં મહારાજે ખાલી બાજરાના દાણા એ કબૂતરોને જમાડ્યા હતા અને મહારાજે એમ કીધું હતું કે આ બધા એ કચ્છમાં સત્સંગી તરીકે જન્મ લેશે. તો આ માછલીઓને મહારાજે ભાત જમાડ્યા, એમાંથી એકાદ આપણે હશું કે આપણે પાછા સત્સંગમાં જન્મ આવ્યો. બાકી તો ક્યાં રખડતા રખડતા આપણે આ સત્સંગમાં આવ્યા છીએ તો આપણને પણ નથી ખબર. ત્યારે મહારાજ તો ખૂબ કરુણાના સાગર છે. પોતાના ભક્તોની રક્ષા માટે મહારાજ હંમેશા હાજર છે. પોતાના ભક્તોની રક્ષા તો કરે જ, અને પણ કોઈ દુખ્યો દેખી જાય તો પણ મહારાજનું હૃદય દવી જાય. મહારાજ એક વખત આમ ખાલી ચાલ્યા જતા હતા અને એક ગરીબ માણસને મહારાજ જોઈ ગયા તો મહારાજ મીંડા પોતાની પાઘ દેવા, ઘરેણા દેવા. મહારાજે પોતાની મોજડી આપી દીધી, પોતાનું અંગરખું આપી દીધું. આટલા મહારાજ દયાળુ કે કોઈ મહારાજ દુખ્યો દેખી જાય તો મહારાજથી રહેવાય નહીં. મહારાજ એક વખત અયોધ્યામાં તરગામમાં મહારાજ પધારેલા અને તરગામના આ બળદેવ પ્રસાદજી, એ તરગામના બળદેવ પ્રસાદજી બહુ શ્રીમંત હતા. કેટલા શ્રીમંત! બળદેવજીને ઘેર છે તો એક હાથી અતિ બળવાન, ખોરાક આપે છે નિત્ય ખાતે, નિત્ય નિત્ય બળદેવ નિત્ય બળદેવ જાતે. બળદેવજી હતા એટલા બધા શ્રીમંત હતા કે એમના ઘરે હાથી હતો. અત્યારે ઘણાના ઘરે સારામાં સારી ગાડી હોય ને, એ સમયે હાથી કહેવાતો. અને એ હાથીને કંઈ મારા ગુણાત્યાન સાંઈ કીધું કે હાથી ઘરે બાંધ્યો હોય તો કાંઈ આમ થોડા ઘણા થોડું પતે, કાંઈ એને એક મણ જેટલે ન પતે. જાજુ બધું જોઈ જમવા માટે ને એની વ્યવસ્થા માટે ને એને રહેવા માટે વ્યવસ્થા જાજી કરવાની ને એક માણસ રાખવાનો, કેટલી વ્યવસ્થા. ત્યારે બળદેવ પ્રસાદજી એટલા શ્રીમંત કે પોતાના ઘરે એક મોટો હાથી રાખેલો અને એની સેવા માટે એક મહાવતને રાખેલો. અને એ મહાવત રોજ હાથી માટે બળદેવ પ્રસાદજી જે સીધું સામાન મોકલાવે, જે અનાજ મોકલાવે, હાથીને ખાલી ઘાસચારો ન ખવડાવે, ક્યારેક ક્યારેક અનાજ પણ ખવડાવતા હોય, તો એ અનાજ મોકલાવે એમાંથી આ બળદેવ પ્રસાદજીનો મહાવત હતો એ થોડું થોડું અનાજ એ પોતા માટે કાઢી લે. ઓલો હાથી જોવે ઊભો ઊભો કે આ ઓલાએ મારા માટે આખી ગુણ મોકલાવી છે અને એમાંથી 2-3 પવાલા અનાજ આણે કાઢી લીધા છે. અને હાથી છે બહુ ચતુર પ્રાણી, એ યાદ રાખી લે કે કોણને મારી સાથે વેર છે, કોણે. એવું કહેવાય છે કે વર્ષો વીતી જાય પણ હાથી વેર ભૂલે નહીં, એવું એ હાથીની યાદ શક્તિ હોય. અને આ મહાવત રોજ એ હાથીના અનાજમાંથી ભાગ પડાવે અને હાથી લાગ જોવે બરાબરનો. અને એમાં એક વખત એ તરગામમાં સરોવરના કિનારે એ મહાવત હાથીને સ્નાન કરાવવા માટે લઈ ગયા અને સ્નાન કરાવે છે. અને આ બાજુ સામેના કિનારે ઘનશ્યામ મહારાજ પોતાના સખાઓ સાથે સ્નાન કરે છે. ખૂબ સરસ મજાનું જળ જોઈ મહારાજ પોતાના સખાઓ સાથે ક્રીડા કરે છે.
મહારાજ ક્યારેક ચત્તા તરે, ક્યારેક ઊંધા તરે. ભગવાનને તરવાની કળા બહુ સારી આવડતી. જ્યારે મહારાજ સત્સંગમાં પધાર્યા ત્યારે પણ ઘેલા નદીમાં જાય ત્યારે મહારાજ એવા સરસ મજાના તરવાના દાવ બતાવતા. ડૂબકી ખાય ને ઘણો સમય અંદર રહે ને ક્યાંક વળી દૂરથી નીકળે ને મહારાજ વળી ઊંધા તરે, ચત્તા તરે. એવી સરસ મજાની મહારાજને તરવાની કળા આવડતી. ત્યારે મહારાજ પોતાના મિત્રો સાથે સ્નાન કરે છે. સામેના કિનારે ઓલો મહાવત હાથીને સ્નાન કરાવે છે. આખા શરીરે પાણી અડાડીને રૂસડે આમ ઘસી ઘસીને સ્નાન કરાવે છે. એ વખતે હાથીએ બરાબર લાગ જોઈ મહાવતને પોતાની સૂંઢમાં લીધો. વેર તો હતું જ. અને ઊંચો બરાબરનો ફેરવે છે, બરાબરનો. ઓલો હવે હાથી બરાબરનો ફેરવે માણસને, એ કેવી હાલત થાય એની. ઓલો મહાવત તો રાડે રાડ, અરે બચાવો, કોઈક બચાવો, કોઈક બચાવો. પણ હવે ન્યા હાથી પાસે કોણ છોડાવવા જાય? હાલો કદાચ ગાય ભેંસ બળદ હોય તો એ લાકડી લઈને કદાચ છોડાવી શકીએ. હાથી પાસે કોણ સાહસ કરે? બહુ જ્યારે ઓલાને ફેરવો અને ચક્કર ચક્કર બેહોશ જેવો થવા માંડ્યો. અને મહારાજે સામે કિનારે એની બૂમ સાંભળી. અને ભગવાનને તો ભાઈ કોઈને દુખ્યો દેખી ન ખમાય દયા આણી રે. મહારાજ કોઈને દુખ્યો દેખી જ ન શકતા. તરત જ મહારાજે બીજા સ્વરૂપે સામે કિનારે ગયા અને જ્યાં હાથીનો સ્પર્શ કર્યો અને હાથીને પણ કંઈક દિવ્ય અનુભૂતિ થઈ. હાથી થઈ ગયો શાંત. ઓલા મહાવતને નીચે મૂક્યો. મહારાજની સામું હાથી ફરી મહારાજને આમ સૂંઢથી પ્રણામ કર્યા. અને મહારાજ અને હાથી બંને એક કિનારા ઉપર આવ્યા. ઓલો મહાવત પણ થોડીક આમ ચેતના આવી અને આમ થોડો ઢીલો થતો બહાર આવ્યો. મહારાજે ઓલા હાથીને ઓલા મહાવતને કીધું કે તમે આ અબોલ પશુનું પડાવી જાણ્યું છે એટલે આ હાથી તમને હેરાન કરે છે. અને તમે જ્યારે આ હાથીનું ભાગનું પડાવો છો ત્યારે હાથી તમને જોતો કે આ મારા ભાગનું લઈ જાય છે. માટે કોઈ દિવસ કોઈ ગરીબનું કે અબોલ પશુનું પડાવવું નહીં. શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે આપણે કોઈ ઘરકામ માટે કોઈ મજૂરોને તેડ્યા હોય તો એને જેટલું ધન ધાન્ય દીધાનું કીધું હોય, જેટલો એને પગાર ઠેરાવ્યો હોય એ પ્રમાણે આપવો, એનાથી ઓછો ન આપવો. ભલે કામ એણે ઓછું કર્યું હોય પણ પહેલાં તમે ઠેરાવ્યું છે તો પછી એટલું મહારાજની આજ્ઞા પ્રમાણે આપી દેવું. અને બીજી વાર પછી ધ્યાન રાખવું કે આમને બોલાવ્યા છે ને આવું કરે છે તો પહેલેથી આપણે ઠરાવ કરીએ. પણ મહારાજની આજ્ઞા છે કે એકવાર બોલાવ્યો છે અને આપણે વદાડ કર્યો છે કે આપણે આને આટલું દેવું છે તો એના ભાગમાંથી કોઈ કટકી કરવી નહીં. શ્રીજી મહારાજ તો જીવ પ્રાણી માત્ર ઉપર એટલી દયા રાખનારા. ધર્મદેવના સાઢુભાઈ હતા બલદીધર કરીને. અને એ સાઢુભાઈના મોટા ભાઈ હતા મોરલી ગંગાધર કરીને. સાઢુભાઈ એટલે તો મને નથી ખબર, પણ શ્રીજી મહારાજના ધર્મદેવના સાઢુભાઈ બલદીધર અને એ બલદીધરના મોટા ભાઈ હતા મોરલી ગંગાધર. આ બલદીધર અને મોરલી ગંગાધર આ બંને એક રાજાના સિપાહીમાં, નવાબના સૈનિકમાં સિપાહી તરીકેની નોકરી કરતા. અને સારામાં સારો પગાર. અને એક વખત એ નવાબનું લશ્કર બલ્લમ પઢરી કરીને ગામ છે છપૈયાની નજીક, ત્યાં આવેલું. શ્રીજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, રામપ્રતાપભાઈ એ બધા એ ધર્મદેવના સાઢુભાઈ હતા એને મળવા માટે બલ્લમ પઢરી ગામ ગયા છે. રાજાનું મોટું લશ્કર છે એને જોતા જોતા જાય છે. એમાં એના સાઢુભાઈ, ધર્મદેવના સાઢુભાઈ મળી ગયા. એમની સાથે વાતચીત કરી અને એક જગ્યાએ બેઠા છે. પીપળાનું વૃક્ષ છે એની પાછળ રાજાનો મોટો તંબુ છે. અને એ તંબુમાંથી પ્રાણીઓની ચીસ સંભળાય. એટલી બધી દેકારો સંભળાય, પ્રાણીઓનો રડવાનો અવાજ, જાણે કેમ કરુણ પોકાર કરતા હોય. ધર્મદેવે આ સાંભળ્યું ને એમનું હૃદય દ્રવી ગયું. ધર્મદેવે ઓલા એમના સાઢુભાઈને પૂછ્યું કે આ પ્રાણીઓ શું ભૂખ્યા છે કે આટલી બધી રાયડું કેમ પાડે છે? તો કે ભૂખ્યા તો કાંઈ નથી, બરાબરના જમાડીને તાજા માજા કર્યા છે, પણ એની બલિ દે છે, એને મારે છે એને ખાવા માટે. એટલા માટે એ બીજા પશુઓને મરતા જોવે છે ને ઓલાથી બીજા પશુઓ એને એમ થાય છે કે હવે આની પછી આપણો વારો છે, એટલે એનાથી જોવાતું નથી ને એ બધા રાયડો નાખે છે. આ સાંભળીને ધર્મદેવને થયું કે આવું સરસ
કૌશલ દેશ, અયોધ્યા પ્રદેશ, અને આમાં આવી હિંસા થાય અબોલ પશુની, આ તો સારું ન કહેવાય. આમ વિચાર કરી ધર્મદેવે ઘનશ્યામ મહારાજની સામું જોયું છે, અને ઘનશ્યામ મહારાજના હૃદયમાં પણ દયા આવી છે. તરત જ મહારાજે સંકલ્પ કર્યો, રાજાના લશ્કરમાં મોટા મોટા હાથી, ઘોડા અને બળદો બાંધેલા, અને એ મહારાજે સંકલ્પ કર્યો અને બધા એક સાથે ગાંડા થયા. મોટી મોટી સાંકળો બાંધેલી, સાંકળો તોડાવી, ખિલ્લા કઢાવી, અને ચારે બાજુ હાથી, ઘોડા અને બળદો માંડ્યા છે દોડવા. સિપાહીઓને આમ જે રસ્તામાં આવે ઉછાળતા જાય, હાથી તો જે રસ્તામાં આવે બધાને ઉછાળતા જાય, તંબુ પાડતા જાય. આખા લશ્કરમાં કોલાહોલ થઈ ગયો. ઓલો રાજાને થયું શું થયું, હજી તો જ્યાં આમ તામ તપાસ કરે ત્યાં તો 4 મોટા હાથી એ રાજાના તંબુ તોડીને અંદર આવી ગયા. અને રાજા હજી આમ આજુબાજુ જોવે ત્યાં તો 4 હાથી ફૂટબોલની જેમ રાજાને ઉછાળ્યો. એક હાથી આમ પગ મારે ને એક હાથી આમ પગ મારે, એના હાડકા ખોખરા થઈ ગયા, કપડાં બધા ફાટી ગયા. રાજા મેંડો રોવા, રડવા જેવો રાજા થઈ ગયો. પોતે ભાગ્યો છે, હાથી એની પાછળ, અને ઘનશ્યામ મહારાજ ઊભા બધું જોવે છે. ભાગી અને ઓલું જે પીપળાનું વૃક્ષ હતું એ પીપળાના વૃક્ષ ઉપર ચડી ગયો. પણ જેવો પીપળાના વૃક્ષ ઉપર ચડ્યો, પણ ભગવાન તો ભાઈ આટલા જીવોની હત્યા કરી હતી એટલે મહારાજ એમ તો માફ ન કરે. બીજું રૂપ ધર્યું છે દેવેશ, કર્યો પીપળામાં પ્રવેશ. પીપળામાં ભગવાનનો વાસ હોય ને. કર્યો પીપળામાં પ્રવેશ, પૃથ્વી સહિત વૃક્ષ ધ્રુજાવ્યો, બહુ નવા બને બીવરાવ્યો. મહારાજે પીપળાના વૃક્ષમાં પ્રવેશ કરી અને એવું પીપળાના વૃક્ષને હલાવે, ઓલો રાજા આમ જાણે ખેરું ફળ હોય ને એમ આમ ટીંગાઈ જાય, પણ માંડ પાછો બચે. નીચે હાથી 4 ઊભા, નીચે જાય તો મૃત્યુ જ છે, એમાંથી કંઈ બચવાનો ઉપાય નથી. અને આ બાજુ પીપળો મહારાજ એવો ધ્રુજાવે જાણે હમણે હાલવા માંડશે. જાણ્યું રાજાએ આયુષ ખૂટો, મારા પુણ્ય તણો પાયો તૂટો. ત્રાહે પાડે છે પોકાર, અલ્લાહ અલ્લાહ કરે છે ઉચ્ચાર. કે હે ભગવાન બચાવી લ્યો, હે ભગવાન બચાવી લ્યો. અને ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા કે આટલા બધા નિર્દોષ પશુને માર્યા છે, અને હવે કાંઈ તું ભગવાનને પ્રાર્થના કરે છો? મહારાજે બરાબરનો એને ઉપદેશ આપ્યો છે. અને ત્યારે ઓલા રાજાને પણ થયું કે નક્કી આ કોઈ ચમત્કારી બાળક લાગે છે, એને લીધે આ બધું થાય છે. બાકી આ સોના હાંકળો બાંધેલા હાથી ને ઘોડા ને બળદ આમ તોડીને નીકળી જાય. એણે તરત જ ઘનશ્યામને પ્રાર્થના કરી છે કે આજથી પ્રતિજ્ઞા કરું છું, આજ પછી કોઈ દિવસ હિંસા નહીં કરું, મારા રાજ્યમાં હિંસા થવાય નહીં દઉં, પણ આજ મને ઉગારી લ્યો. અને મૃત્યુ સમય એવો છે કે ગમે એવું અભિમાન હોય, ગમે એવો અહંકાર હોય કે અમે તો નમી જ નહીં, સારા ત્યાં નમી જવું પડે, કેમ કે દુઃખ જ એવું આવે. અને સામે મૃત્યુ દેખાણું એટલે રાજાએ બહુ મહારાજને આજીજી કરી છે, મહારાજને દયા આવી છે, મહારાજે સંકલ્પ કર્યો, ઓલા પ્રાણીઓ શાંત થયા છે. રાજા પીપળા પરથી નીચે ઉતરી મહારાજને નમસ્કાર કર્યા છે. કર જોડીને કરે છે સ્તુતિ, અલ્લાહ આપો મને સદમતી. તુમ ખુદા હો મેં તો ગુલામ, તેરે ચરણે રહું આઠો જામ. હે મહારાજ, એ મારાથી આ ભૂલ થઈ ગઈ, આટલી બધી હિંસા મેં અત્યાર સુધી કરી, પણ તમે મને માફ કરો, હવે આગળથી કોઈ દિવસ હિંસા નહીં કરું. અને શ્રીજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, એમને મહારાજ આશીર્વાદ આપી અને પોતાના ભાઈ સાથે અને પિતા સાથે સાંજના સમયે પાછા છપૈયા પધાર્યા છે. આખો દિવસ ધર્મ ભક્તિ માતા અને સુવાસિની ભાભી એ ઘનશ્યામ મહારાજની રાહ જોઈને બેઠા છે. બંનેને એવું નિયમ હતું કે જ્યાં સુધી ઘનશ્યામને ન જમાડીએ ત્યાં સુધી જમીએ નહીં. સવારના ઘનશ્યામ મહારાજ આ બલ્લમ પઢરી ગામ ગયા હતા, સવારના બંને જેમાં નથી. અને જેવા ઘનશ્યામ મહારાજ આવ્યા કે જાણે અમારો પ્રાણ આવ્યો છે એમ મહારાજને અંદર લઈ ગયા, મહારાજને હાથ પગ ધોવરાવ્યા. ધર્મદેવ, રામપ્રતાપભાઈ ને ઘનશ્યામ મહારાજને જમવા માટે બેસાડ્યા છે. ભાવથી મહારાજને ને ધર્મદેવને ને બધાને પીરસીને જમાડે છે.
સુવાસિની ભાભી અને ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ પ્રત્યે એટલું બધું હેત કે મહારાજના દર્શન કર્યા વગર જાણે એમનો પ્રાણ નીકળી જાય. શ્યામ હમારે નૈનન કે તારે, કે એમના માટે તો ઘનશ્યામ મહારાજ હતા એ તો એના આંખના તારાના સમાન હતા. અને એમની માટે જ પોતે એને જોઈ જોઈને જીવતા. સહજાનંદ મહારાજ શ્યામ હમારે નૈનન કે તારે, જુગ જુગ જીવો આ અવની પર. હે ઘનશ્યામ, અમારું આયુષ્ય તમને લાગી જાય અને તમે વર્ષો સુધી આ પૃથ્વી ઉપર જીવો અને અમને આવું ને આવું સુખ આપતા રહ્યો. જુગ જુગ જીવો આ અવની પર, ભક્ત વત્સલ ભગવાન શ્યામ હમારે નૈનન કે તારે, નૈનન કે તારે. સહજાનંદ સ્વામી મહારાજની જય.